આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા મનપાનું આરોગ્ય વિભાગનો કડક પરિપત્ર તો કડક ચેતવણી રૂપ આ પત્ર છે, જેમાં હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે આરોગ્ય વિભાગની બેઠક મળી અને નિયમ મુજબ ચીઝ બટર પનીરની ચકાસણી ફરજિયાત કરવામાં આવી। તો ફેક ચીઝ અને ફાસ્ટ સ્પ્રીડ બટર પર કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ફરસાણ માટે વપરાતા તેલની વિગત આપવી પણ હવે ફરજિયાત રહેશે। તહેવારો સમયે આરોગ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવ્યા, તેમજ નાગરિકો અને અભિપ્રાયથી આરોગ્ય સેવાઓ સુધારશે મનપા। શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, ગણેશોત્સવ છે, તે દિવાળી સુધીને તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે। તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે, લોકોને મીઠાઈની છે, આ બધી જરૂરિયાતો વધવાની છે। એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે, મીઠાઈ ફરસાણ એસોસિએશન છે, તેલ એસોસિએશન છે, આ ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઈનની પણ થોડી ચર્ચા કરવાની હતી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું તકેદારી રાખવાની, શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી। કઈ વાત ગુજરાત સરકારની ગાઈડલાઈન? હા, ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે, એટલે એમણે પબ્લિક કોમેન્ટ, પબ્લિકના સજેશન મંગાવ્યા છે। તો સજેશન કેવી રીતે આપી શકાય, કયા સજેશન એ લોકો પણ આપી શકે, એ પ્રકારની ગાઈડલાઈનને આજે આયોજન। 10 લાખથી ઉપરના